નમસ્કાર મિત્રો, જય કિસાન જય જવાન. વિડીયો નહોતો બનાવવો પણ અત્યારે હાલ ફેસબુક ઉપર એક વિડીયો જોયો અને એક દીકરી ખેતરના શેડે ઊભી જે રડતી હતી અને એનો ભાઈ જોઈને દિલ ભરાઈ ગયું છે. આંખો આમ આંસુ આવી ગયા અને દિલ ભરાઈ ગયું છે. જેનું બગડે ને એને જ ખબર પડે, રાજકારણમાં બેઠેલાને ખબર નહીં પડે. રાજકારણ વિરોધ કદી નહોતું બોલવું પણ આજે બોલવું પડશે. એનું કારણ છે કે જિંદગીથી ભાજપને વોટ આપ્યા છે. આજ દિવસ સુધી મેં મારી જિંદગીમાં કોઈ દિવસ કોઈ પાર્ટીને વોટ આપ્યા નથી, પણ આજે નથી કરવી ભાજપની વાત, નથી કરવી કોંગ્રેસની વાત, નથી કરવી આપની વાત. આજે મારો ખેડૂત રોવે છે, એનું આ રુદન રોવે છે, તો એના માટે કંઈક આ ગાંધીનગરમાં બેઠેલી સરકાર વિચારે. એના લાઇટ બિલ માફ કરે 6 મહિનાના, એના પાકના ધિરાણ લીધેલું 12 મહિનાનું વ્યાજ માફ કરે, તો મારા ખેડૂતને આજે કંઈક વળે, નહીતર કંઈ વળે એમ નથી. આજે નવી સિઝન શિયાળુ વાવવાનો ટાઈમ થઈ ગયો છે અને એની પાસે બિયારણના પૈસા નથી. તો સત્વરે જેટલું બને એટલું વહેલામાં વહેલી તકે સર્વે કરાવી અને સહાય આપે, કારણ કે કમોસમી વરસાદે કંઈ જ ખેડૂતોની પાસે રાખ્યું નથી. જય હિન્દ, જય જવાન, જય ગુજરાત.